નમસ્કાર મિત્રો, 30 વર્ષ બાદ ચૈતન નવરાત્રિમાં 5 દુર્લભ યોગની શરૂઆત થઈ ગઈ છે। આ 5 રાશિના જાતકોને માં દુર્ગાના આશીર્વાદથી રાજયોગ થશે। ચૈત્ર નવરાત્રિના સર્વાર્થ સિદ્ધિ યોગ અને અમૃત સિદ્ધિ સંયોગ, જેની અસર તમામ 12 રાશિઓ પર જોવા મળશે, પરંતુ આ 5 રાશિઓ એવી છે જેના પર તેનો સકારાત્મક પ્રભાવ પડશે અને તેમના જીવનની દરેક તકલીફો દૂર થશે। જ્યારે 5 રાજયોગોનો મહાસંયોગ બની રહ્યો છે, જેમાં લક્ષ્મી નારાયણ યોગ, શશ રાજયોગ, બુધાદિત્ય રાજયોગ, માલવ્ય રાજયોગ અને ગજકેસરી યોગનું નિર્માણ થઈ રહ્યું છે। આ રાશિના જાતકોને તેમના ધારેલા કામ કરતા સિવાય પણ વધુ ફળ મળશે। આ સિવાય નવરાત્રિમાં વધારે સારું પરિણામ મેળવવું હોય તો તમારે નવરાત્રિ દરમિયાન સતત 9 દિવસ સુધી ઘીનો અખંડ દીવો પ્રગટાવવાથી તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો માર્ગ થાય છે અને જીવનની દરેક અડચણો આપોઆપ દૂર થવા લાગે છે। તો મિત્રો, આવો જાણીએ કે આ 5 ભાગ્યશાળી રાશિઓ કઈ છે જેમને માં દુર્ગાના સીધા જ આશીર્વાદ પ્રાપ્ત થવાના છે। નંબર 1, વૃષભ રાશિ। આ રાશિના જાતકોને ચૈત્ર નવરાત્રિ દરમિયાન ઇચ્છિત લાભ મળશે, તેમજ આ સમયે તેમનું સ્વાસ્થ્ય સારું રહેશે અને તેમની સંપત્તિમાં વધારો થશે અને વ્યવસાયમાં સફળતાની સંભાવના છે। આ સાથે તેમના માર્ગમાં આવતા અવરોધો દૂર થશે અને ભાગીદારી વ્યાપારથી તેમને લાભ થશે। આ સિવાય તેઓ માતા ભગવતીના આશીર્વાદથી પોતાની પસંદગીનો જીવનસાથી મેળવી શકે છે। નંબર 2, સિંહ રાશિ। આ રાશિના લોકોને આ સમય દરમિયાન માતા દુર્ગાના વિશેષ આશીર્વાદ મળશે, સાથે જ તમને દરેક કાર્યમાં સફળતા મળશે। આ રાશિના જાતકોના ધન અને સન્માનમાં વધારો થશે, તેમજ તેમને ભાગ્યનો સાથ મળી રહેશે। આ સિવાય નવી નોકરી શોધી રહેલા લોકોને સારા સમાચાર મળી શકે છે અને બિઝનેસમાં સારો ફાયદો થઈ શકે છે। નંબર 3, કુંભ રાશિ। રાશિના જાતકો પર માં દુર્ગાની ચૈત્ર નવરાત્રિમાં વિશેષ કૃપા પ્રાપ્ત થશે, તેમને દરેક કામમાં સફળતા મળશે, સાથે જ આ દરમિયાન અઢળક ધન આગમનના માર્ગ ખુલશે। આ સાથે જ તેમના ઘરમાં કોઈ નવું સદસ્ય આવવાની શુભ સૂચના પણ મળી શકે છે। આ ઉપરાંત બિઝનેસમાં ધન પ્રાપ્તિના શુભ યોગ બની રહ્યા છે। નંબર 4, કર્ક રાશિ। આ રાશિના લોકો નવરાત્રિ દરમિયાન સકારાત્મક ઉર્જાનો અનુભવ કરશે, તેમજ ધન પ્રાપ્તિની પણ શુભ તકો છે। આ સાથે વિદેશથી વેપાર કરતા લોકોને સારો ફાયદો થશે। આ રાશિના વ્યક્તિના જીવનમાંથી દરેક પ્રકારની પરેશાનીઓ દૂર થઈ જશે। આ ઉપરાંત નવરાત્રિ દરમિયાન તેમને બાકી રહેલા પૈસા મળશે અને તેમના સમગ્ર પરિવારને માતાની કૃપા પ્રાપ્ત થશે। નંબર 5, મેષ રાશિ। ચૈત્ર નવરાત્રિ દરમિયાન આ રાશિના વ્યક્તિઓ માટે ઘણા શુભ યોગ બનશે। આ ઉપરાંત તેઓને વ્યવસાયમાં ઇચ્છિત નફો મળશે અને સંપત્તિમાં વધારો થશે। આ સાથે તેમને ભાગ્યનો પૂરો સાથ મળશે અને તેમના દરેક કામમાં સફળતા જ સફળતા મળશે। આ સિવાય તમે નવો બિઝનેસ શરૂ કરી શકો છો અને નોકરીમાં પણ પ્રમોશન મળવાની પ્રબળ સંભાવના છે। જીવનસાથી તરફથી પણ સંપૂર્ણ સહયોગ મળશે। મિત્રો, આજ માટે આટલું જ। વધુ વિડીયો જોવા માટે ચેનલને લાઇક, સબસ્ક્રાઇબની સાથે બેલ આઇકન પણ પ્રેસ કરજો। માં ભવાની તમારી બધી મનોકામના પૂર્ણ કરે।